વડોદરામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો દિવસે ને દિવસે વધી રહ્યો છે। ખાસ કરીને ટિકિટ વહેંચણીને લઈને ભાજપમાં આંતરિક અસંતોષના સૂર ઉઠતા જોવા મળી રહ્યા છે। ઉમેદવારોની યાદી જાહેર થયા બાદ પડતા મુકાયેલા સક્રિય કાર્યકરોમાં નારાજગી દેખાવું હવે સામાન્ય બાબત બની ગઈ છે। વોર્ડ નંબર 1માં મહિલા મોરચાના પ્રમુખ હિનાબેન ઉપાધ્યાયની નારાજગી પક્ષ માટે પડકારરૂપ બની શકે છે। લાંબા સમયથી સક્રિય રીતે કાર્યરત રહેલા કાર્યક્રમોમાં ટિકિટની અપેક્ષા હોવી સ્વાભાવિક છે, પરંતુ પક્ષની રણનીતિ હેઠળ નવા ચહેરાઓને તક આપવામાં આવતા કેટલાક જૂના કાર્યકરો બહાર રહી જાય છે। ભાજપ ઘણીવાર નો રિપીટ થિયરી અપનાવતી હોવાના કારણે પણ આવી પરિસ્થિતિ ઊભી થાય છે, જેના કારણે સંગઠનના સ્તરે અસંતોષ જોવા મળે છે। આવી સ્થિતિમાં પક્ષના વરિષ્ઠ નેતાઓ દ્વારા ડેમેજ કંટ્રોલના પ્રયાસો કરવામાં આવતા હોય છે। નારાજ કાર્યકરોને મનાવી ચૂંટણી પહેલા એકતા જાળવવાનો પ્રયત્ન કરવામાં આવે છે, જેથી તેના પ્રભાવ મતદાન અને પ્રચાર પર ન પડે। વડોદરાના રાજકારણમાં વોર્ડ નંબર 1 હંમેશા ચર્ચાનો વિષય રહ્યો છે। જો સંગઠનના સક્રિય કાર્યકરો નારાજ રહે તો તેનો સીધો પ્રભાવ ગ્રાઉન્ડ લેવલના પ્રચાર અને મતદાનની ટકાવારી પર પડી શકે છે। હાલ સુધી હિનાબેન ઉપાધ્યાય દ્વારા અપક્ષ ઉમેદવારી અંગે કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી, પરંતુ તેમની આગામી રાજકીય ચાલ પર સૌની નજર ટકી છે। माँ दीकरा जोड़े दीकरी माँ जोड़े नाराजगी था एवी रीतनी खूब ज नाराज छूँ, केम के 17 वर्षथी मैं ज्यारे कार्यकर्ता तरीके महिला मोर्चा प्रमुख तरीके उपप्रमुख तरीके अने मेन बॉडीनी उपप्रमुख छूँ हाल अने बंने होद्दा हूँ अत्यारे संभाળી रही छूँ। કેટલાય વખતથી આટલા વર્ષોથી ઘર બહાર કશું જોયા વગર અમે જ્યારે પાર્ટીને આટલા સમર્થન કર્યું હોય તો પાર્ટી આપણને આટલું ના સમજે અને 5 વર્ષમાં આવેલી બેનને આજે તમે ટિકિટ આપી દો છો તો વોર્ડ નંબર 1 એટલે કે આપણે કહેવાય કે કોંગ્રેસનું ગઢ છે। બેનની અગાડી અમે કેટલી કેવી રીતે સભાઓ કરી છે, કેટલી બસો ભરી છે એ બધું પાર્ટી જાણે છે અને મારો રેકોર્ડ છે, મારી પાસે પણ છે રેકોર્ડ કહેવા માટે। પણ આજે પાર્ટી આટલું સમજ્યા પછી પણ અમને જો સમજતી ના હોય કે અમે એવું ડિઝર્વ કરીએ જ છે અત્યારે કે ભાઈ આજે 17 વર્ષ થયા અને હું આટલું કામ કરતી હોય તો પાર્ટી આપવું જોઈએ અને અમારામાં એટલી ક્ષમતા છે જ કે અમે વોર્ડ નંબર 1માં કમળ ખીલાઈ શકીએ। પણ જ્યારે આજે 5 વર્ષમાં આવેલી બેનને આપ્યું છે એટલે ખૂબ જ નારાજ છું। ભાજપ વોર્ડ નંબર 1માંથી જીતાડવા માટે જ અમારી લાગણી હતી અને કરવું હતું, પણ બેનને એમના અમુક જ એરિયામાં બેનને ઓળખતા હશે અને ઓળખે છે એવું માનું। બેનને હું એ નહીં કરી શકું, પણ જે બેન જે અમારા કાર્યકર્તા કે હું એકલી નહીં બીજા ઘણા બહેનો છે કે જેમને મળવી જોઈતી હતી બરાબર, પણ એ નથી મળી। પણ એ બેન મને નથી લાગતું કે એ બેન જીતી શકશે, ના બિલકુલ યોગ્ય નથી। અમને તો એવું લાગતું, ભલે હું મારા માટે નથી કહેતી કે મને તો દુઃખ થયું જ છે કે મને મળવી જોઈતી હતી, હું ડિઝર્વ કરી શકું કરું જ છું અને હું જીતાડીને બતાવત, પણ મારી જોડે જોડે બીજી બહેનો પણ છે કે જે એમને બી મળી હોત તો એ પણ જીતાવત। પણ આ બેન માટે હું એટલું કહું કે ભલે એ બધી સંસ્થામાંથી છે કે ભાઈ વૈષ્ણવ સમાજથી છે અને બેન કામ કરે છે, હું એવું એમના પર નથી કરતી, પણ આ વોર્ડને જીતાડવા માટે પાયાના જે છે કે કેવી રીતે આની ભૌગોલિક સ્થિતિ કઈ છે એ જૂના કાર્યકર્તા જે જાણી શકે ને એવા નવા નહીં જાણી શકે।